સરહદ ડેરી દ્વારા લંપી વાયરસની સામે સરાહનીય કામગીરી. શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા પ્રવર્તમાન પશુઓમાં ખાસ કરીને ગાય વર્ગમાં આવેલ લંપી વાયરસમાં ડેરી દ્વારા પશુઓની સારવાર અને રસીકરણની કામગીરી જોરશોરમાં ચાલુ છે, જેમાં ગામે ગામ પશુઓનો કેમ્પ કરી અને કામગીરી કરવામાં આવે છે. તેમજ સાથોસાથ સરકારી પશુ ડોક્ટર સાથે તેમજ પાંજરાપોળ વગેરેમાં પણ સારવાર કરવામાં આવે છે. હાલમાં સરહદ ડેરી દ્વારા 7 પશુ ચિકિત્સક તેમજ 13 પશુધન નિરીક્ષક દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત ડેરી દ્વારા પશુઓના ઘરગથ્થુ ઉપચાર માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું સિરપ ઉપરાંત હોમિયોપેથિક ઉપચાર માટે દવાઓ, વિટામિન અને વગેરે તે મંગાવી અને વિતરણ કરવામાં આવે છે. તેમજ પશુપાલકોમાં જાગૃતિ માટે પણ કામગીરી કરવામાં આવે છે. તેમજ સરકારશ્રી સાથે રહી કચ્છ જિલ્લામાં કરવામાં આવેલ LSD રસીકરણ કાર્યક્રમમાં સરહદ ડેરીની વેટરનરી ટીમ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો. ઉપરાંત વિનામૂલ્યે 57,000 પશુઓમાં સરહદ ડેરી દ્વારા રસીકરણ કરવામાં આવ્યું.